pokok ini daun dia. Oke, ini adalah buah orang pernah makan. Buah dia pun memang sedap buah. આ બિલ્લીનું ઝાડ છે. બિલ્લી પત્ર કહેવાય છે. બિલ્લી પત્ર જે ત્રણ હોય, ત્રણ પત્ર એક સાથે, એનાથી અમે શંકર ભગવાનની પૂજા કરીએ. આ છે નાગરવેલના પાન. જ્યારે મોટા થાય ત્યારે લોકો એને મીઠું પાન બનાવીને ખાતા હોય છે. તે નીચેવાળા છે એ વેલવાળા, ઉપર તો તમારે જાસૂદનું ફૂલનું ઝાડ છે. આ છે ગુલાબ છે, નથી ખબર મને. ઘણું બધું છે અહીંયા, અલગ અલગ ફૂલ છે. નારિયેળ પણ છે. જામફળનું ઝાડ. તો એના માટે હિંચકો, આપણે પણ જરા હરી લઈશું. હિંચકો જરાક પડીએ ને તો સારું છે. અરે આ તો તમારો વિડીયો ગયો, હું ગયો. હા ચાલો. હા ચીકુનું પણ સરસ એવું ઝાડ છે. ચીકુ અને ચીકુનું ઝાડ કહેવાય. આ જો આ ચીકુ દેખાય ઉપર, જો આ ચીકુ લાગેલા છે અહીંયા. આ ચીકુનું ઝાડ છે. આપણા ચીકુ દેખાતા તને? નહીં દેખાતું? આ નહીં દેખાતા આટલા બધા? આ છે પાત્રા પત્તરવેલીના પાન. એ અમારા ગુજરાતી જો પત્તરવેલીના પાન બનાવે તો જલસા થઈ જાય. આ સીતાફળનું ઝાડ બહુ મોટું થયેલું છે. હવે સીતાફળમાં અભાવના લીધે, ગરમીને લીધે સુકાઈ ગયા. કંઈ વાંધો નહીં. ને આ તો આખું એક ખેતર છે. શું કહેવાય એને? કેળા. આ લીલી ચા, અને લીલી ચા કહેવાય. હા આવી ગયો. ચલો કિયા નાસ્તો. હા ચાલો ભાઈ, અમારી ભેલ પણ તૈયાર છે. ભેલ તરફ પહોંચીએ. હા છોકરાઓને ભેલમાં ઇન્ટરેસ્ટ નહીં, એમને ફોનમાં જ ઇન્ટરેસ્ટ છે. ચીકુ. Ini adalah buah asam. Buahnya pisang. Blueberry. Ada buah. Yang ada buah blueberry. Ini belum masak lagi ya? Belum masak. Ini mangga. Anjing jaga tempat. Ada blueberry. Ini bunga rose warna pink punya.